હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈઝ, આજે છે સન્ડે એન્ડ અત્યારે એક જગ્યાએ મતલબ કે થોડુંક ફરી વરીને આવ્યો. કાલે પણ અમે કોલેજમાં બહુ બધું એન્જોય કર્યું, બધી વસ્તુ કરી છે. ફેરવેલની છે, કાલનો વ્લોગ એ પણ આવી જશે. બટ અત્યારે હું ભાઈ બધાને ઠંડી ઓછી છે જ પડી ગઈ છે, મને મારી તબિયત થોડીક બગડી ગઈ છે. અત્યારે કાલે ફેરવેલની બધી હજુ તૈયારી બાકી છે મારી. મેં વિચાર્યું ચલો વ્લોગમાં થોડું એ પણ દેખાડીએ અને કદાચ આટલો આજે વ્લોગ ના બને તો કાલનો પણ એડ કરી દઈશ ને. અત્યારે હું કપડાં મારા કાઢી લઉં પહેલાં. આ બેગમાં ગાઈઝ મારા જે છે કપડાં છે, મતલબ કે જે બીજા રેગ્યુલરમાં પહેરવાવાળા છે ને એ તો અંદર તિજોરીમાં જ રહે છે, પણ જે પ્રીમિયમ કપડાં છે જેમ કે બહાર જતાં જ ખાલી પહેરવાના થાય ને હું સૂટકેસમાં મૂકીને રાખું છું ઉપર. તો અત્યારે ઉપરથી મેં કાઢી છે અને હરખી મૂકી દેવી પડશે મસ્ત એકદમ વ્યવસ્થિત કરી, નકર પછી મમ્મીને ખબર પડી જશે કે ભાઈ આને કંઈક હેરફેર કરી છે. જો ભાઈ આ સૂટકેસમાં બધા એટલે બધા બેલ્સ પણ એકદમ મતલબ કે 4 જેવા તો બેલ્સ છે. અને શર્ટ જો ગાઈસ, આ શર્ટ જો તમે ખાલી ઓનલી જેઠાલાલ શાહી શર્ટ જ તમને મળી જશે, ખાલી ઓનલી. બધા એકદમ મારા પપ્પાના પણ છે આમાં ઘણા બધા પેન્ટ ને બેન્ટ બધી જોડી સાથે જ છે બધું. જો તમે શર્ટ જો ખાલી યાર, હા 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 હા, મતલબ કે આમ ભાઈ આ કપડાં મારા ફેવરેટ છે એકદમ. મને તો રોજ આવા કપડાં પહેરવા મળે ને મજા આવી જાય. અત્યારે ગાઈસ જો મેં આ શર્ટ સિલેક્ટ કર્યો છે અત્યારે પહેરવા માટે, અને આ બેન પણ અમાર હા હા આ જો ગાઈસ એક મિનિટ હું દેખાડું તો. હા ગાઈસ મેં આ એક જ વાર પહેરેલો છે ને અત્યારે બીજી વાર આ કાઢી જોડી. આ પેન્ટ છે અને આ શર્ટ છે મસ્ત. આની જોડી જે લીધી હતી એકદમ જો, આ એકચ્યુઅલી નાઇટમાં છે ને આખા ડાયમંડ બાયમંડ મતલબ કે એવી ડિઝાઇન છે એની જો. તો અત્યારે જો અમારા આ બૂન આવી ગઈ છે એટલે હવે અમે કપડાં સાઈડમાં મૂકીને પહેલાં સૂટકેસ મૂકી દઉં, નકર આ અમારે બધું રેમછેમ કરી દેશે નહીં વાંદરી. ચલો મૂકી દો તળાવ, હવે ચલો ઉચકો, ઉચકાઈશ તાથી તાકાત તો જો. ઉચકી દીધી, હા ઉચકી દીધી. चलो મૂકી દો, बस મૂકી દો बापा जो. तो गाइस हम लोग फाइनली थर्ड ईयर हमारा पास हो चुका है, जो कि टफेस्ट ईयर है हमारी फिजियोथेरेपी में, और अभी हम लोग पार्टी करने आए हैं, पानी पूरी खाने आए गाइस. और भाई सब लोग पास हो गए और हमारा कल फेयरवेल भी था. मैं घर जाके आपको बताऊंगा कि फेयरवेल के बाद सब रिजल्ट आया. अभी नेक्स्ट डे है. અત્યારે હું આવી ગયો છું ઘરે અને ગાઈસ ફાઇનલી અમારું જે છે થર્ડ યર નું રિઝલ્ટ આવી ગયું છે અને અમે થઈ ગયા છે પાસ. હા ગાઈસ, અમે થર્ડ યરમાં બધા પાસ થઈ ગયા છે. એન્ડ જે એક કહેવાય ને ઓકેઝન હતું અમારું, એક સેલિબ્રેશન અમે પહેલા કરી લીધું, મતલબ કે ફેરવેલ હતી અમારી. તો હું અત્યાર સુધી છે ને ફેરવેલના કામમાં બહુ બિઝી હતો, વ્લોગ્સ પણ ના આવ્યા મારા, બહુ જ રિસ્ટ્રિક્શન આવી ગયું છે, ચેનલનો જે રીચ છે એ પણ ઓછી થઈ ગઈ. બટ શું કરું ગાઈસ, જે છે હવે એ છે. બટ હું જે છે ક્વિક નહીં કરું, હું તમને એન્ટરટેનમેન્ટ કરવા માટે આવતો રહીશ. તો હું કહું આખી જે સ્ટોરી છે એ શું થયું. અત્યાર સુધી ગાઈઝ હું જે છે ફેરવેલના કામમાં બિઝી હતો બહુ. એન્ડ જેમ જ ફેરવેલ અમારી હતી સ્ટાર્ટ થઈ સારી રીતે, એમાં ટાઈમ જ નહોતો. મતલબ કે હું ગયો તો ફોનની બેટરી મને યાદ છે 93% હતી, હું પાછો આવ્યો ત્યારે 86% હતી. મતલબ કે થોડું ઘણું જે વાતચીત થવાની હોય કે મેસેજ કરવાનું હોય ને એમાં જ મારા ફોન ઇસ્તેમાલ થયો. બાકી વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો. વિચાર્યું હતું મેં આખું વ્લોગ ફેરવેલનું શૂટ કરી, બટ ટાઈમ જ નહોતો. બટ કંઈ નહીં, પછી બસ ખાલી છે જે લાસ્ટ ફૂડનો કન્ટેનર હોય ને એ જ હું ઉપાડીને એટલે મુકાવડાવતો હતો. એટલામાં જ પાછળથી અવાજ આવે, ભાઈ રિઝલ્ટ આવી ગયું. પછી એક બીજાએ કીધું કે ભાઈ આ તો આપણું નથી. મેં લિંક ખોલી ખાલી એમને, અને અભિષેકનો નંબર એ છે તો એ તો પહેલા જ હોય. તો એનો રોલ નંબર મેં જોયો, મને યાદ જ હતો બધાનો, અમારા ફ્રેન્ડ્સનો. તો એનો મેં જોયું તો ભાઈ હા ભાઈ આ તો આપણું જ છે ને, અભિષેક પાસ છે. પછી હું મારા રોલ નંબર ઉપર સીધો ગયો, ભાઈ હું એ પાસ છું, મારા ફ્રેન્ડ્સ પણ પાસ છે. પછી આ લોકો બધાએ મારો ફોન લઈ લીધું કેમ કે મારા જ ફોનમાં લિંક ખોલી. તો અભિષેકને કીધું ભાઈ પહેલા મને તારો ફોન આપ. તો હું મમ્મી પપ્પાને કહું, પહેલા મારા પપ્પાને કર્યો, પછી મારા મમ્મીને કર્યો. દે વોઝ વેરી હેપી ભાઈ કે ભાઈ થર્ડ યર પાસ થઈ ગયો. અને ભાઈ આમ ફેરવેલ પણ એકદમ મસ્ત થઈ ગઈ, અત્યાર સુધીની બેસ્ટ ફેરવેલ હતી. મતલબ કે અમે જે આપી છે એકદમ બેસ્ટ ફેરવેલ હતી. બધા ટીચર્સ સ્ટુડન્ટ્સ બધા જ એકદમ ખુશ થઈ ગયા. અને આમ રિઝલ્ટ આવ્યું એકદમ, તો ભાઈ જે થાક ઉતર્યો છે, જે મતલબ કે થાક જે હતો એ ઉતરી ગયો. તો બસ એક નાનું ક્લિપ છે જે અમે પાસ થયા પછીનો મેં એક શૂટ કર્યો હતો, તો તમે એ જોઈ લો પહેલા.
આ સીન જો આ પાસ થયાનું આમ ખુશી છે બધાને ગાઈસ આ જો બધા हमारा क्लास गाइस कितनी खुशी हो रही है बयान नहीं कर सकते खुशी हमारी थर्ड ईयर में पास हुआ भाई फाइनली हो गए ठीक है गाइस अभी सिर्फ 25% बचा है फोर्थ ईयर स्टे ट्यून ગાઈઝ અત્યારે જો દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે કૃષ્ણા બી દિયાબત્તી હું એક વાત કહું એક ગુડ ન્યૂઝ કહું તમને આપણે આ નવરાત્રી પછી એક્ઝામ નથી મારે થર્ડ યરની એમાં પાસ થઈ ગયો હું શું માનું નહીં થતું તો શું અરે એ રિઝલ્ટ તો મેં જોઈ લીધું છે ફાઇનલી એટલે પાસ થઈ ગયા ફાઇનલી પાસ થઈ ગયા છે મારો વિશ્વાસ જ નતો કે એને એટલી મહેનત કરી એ વખતે અને આ પાસ થઈ ગયો સારું કહેવાય ભગવાન ખોડિયારમાંની દયા છે પાસ થઈ હવે એક વર્ષ બાકી રહ્યું એના પછી આપણે આગળ લાગશે ડોક્ટર ના પાછળ પીટી અને કાલે તો બર્થડે છે ગયડી થતી જાય છે ગાઈસ અત્યારે ધાર્મિના મારી છોકરીના તાવ આવી ગયો છે તાવ આવી ગયો છે હે બરોબર તું એ તાર મમ્મી મેચિંગ કર્યું છે આજ તો હે આ પોટલી છે નહીં છે હા થોડો કજમો નખાય આટલો હા અને થોડી કાટલી પોટલી નખાય હમ આપણે રોટી બનાય પછી હા. પેલું ગરમ ઉપર નહીં નાખી દેતા હમ. એ લેવાય બરાબર. પછી એની અંદર નાખી દેવાય હમ પછી થોડીક વાર આમ ચમચો તે હલાવાય હમ. થઈ જાય પછી એક કપડું લઈને સૂંઘવા પછી આ ગાંઠ મટાડવાની આવી હમણાં ફાટી ગયો પછી આ ગાંઠ મારી દેવાની હમ. પછી તાવ આવી ગયો છે બહુ તાવ આવ્યો છે તાવ તો છે હા ચલો તો આરામ કરો રમ થોડી ને કરવાનું હોય ચલો હમણાં જ આડી પડી ગાઈસ જો અત્યારે સંકેતભાઈ છે ને કૃષ્ણાભાઈ માટે કેક લઈને આવી ગયા છે તો બસ 12 વાગે આના કટ કરીશું કાલે કૃષ્ણાભાઈનો બર્થડે છે મારો 17 આવે છે અને કૃષ્ણાભાઈનો 77 આવે છે 10 દિવસનો જ ગેપ છે ચલો આના ફ્રીજમાં હવે જગ્યા કરે સૌથી પહેલાં તો મારા ફ્રીજમાં છે જગ્યા અરે વાહ જો જગ્યા અહીંયા પડી જ છે મસ્ત તો મૂકી દઈએ અને પછી 12 વાગે સેલિબ્રેટ કરીશું કૃષ્ણાભાઈનો બર્થડે સો ગાઈઝ આ વિડીયોનો હું અહીંયા જ એન્ડ કરું છું એન્ડ ફાઇનલી થર્ડ યરમાં પાસ થઈ ગયા છે એટલું સારું લાગે છે અને બસ થોડુંક સેલિબ્રેશન કરીશું અને કાલે કૃષ્ણાભાઈનો બર્થડે છે આજે 26 કાલે 27 કૃષ્ણાભાઈનો બર્થડે છે તો આ બ્લોગમાં હું એડ નથી કરતો તો શું એ પણ બ્લોગ બની જાય ને આ રાત્રે 12 વાગે અમે કૃષ્ણાભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ